હે રામ। એવામાં પણ પુરોહિતને પણ જનક રાજાએ બોલાવવા મોકલ્યા હતા। મુનિએ પણ બોલાવે છે એમ પણ શંકાનંદ મુનિ પણ આવીને વિશ્વામિત્ર મુનિને પણ વિનંતી કરી। વિશ્વામિત્ર મુનિ તરત જ પણ ભાઈઓની પાસે પણ બોલાવ્યા। બંને ભાઈઓ આવીને પણ સંતાનંદના ચરણમાં પ્રણામ પણ કરીને પણ રામ ગુરુજીની પાસે જઈ રહ્યા હતા। ત્યારે મુનિ બોલ્યા કે હે तात, ચાલો પણ રાજા જનક આપણને પણ બોલાવે છે, જઈને પણ જાનકીજીનો પણ સંબર પણ આપણે જોઈએ। ન જાણે ઈશ્વર કોને પણ મોટાઈ આપવાના છે। તે સર્વ મુનિઓ પણ આ સુંદર પણ વાણી સાંભળી પ્રસન્ન થયા અને આ બંને પણ ભાઈઓને આશીર્વાદ આપ્યા। પછી મુનિઓના પણ વેદના સહિત રામ ધનુષ્ય પણ યજ્ઞશાળામાં ચાલ્યા ગયા। જ્યારે શ્રી બંને ભાઈઓ રંગભૂમિમાં પણ આવ્યા ત્યારે પણ નગરમાં જ ખબર પડી કે પૂરવાસીઓ ત્યાં જોવા જાય છે। જ્યારે જનક રાજાના પણ ભાર ભીડ જોઈ પોતાના પણ વિશ્વાસુ પણ સેવકોને પણ કહ્યું, ભેગા થયેલા પણ લોકો પાસે જઈ તેમને પણ માનથી પણ બોલાવો અને બેસવા પણ આસન આપો। તે સેવકોએ પણ સર્વ પાસે જઈને સમજાવીને બધાને પણ બેસવા આસન આપ્યા અને મધ્ય અને પણ નીચ જાતિના પણ પુરુષો હતા તે પોતે પોતાના પણ યોગ્ય સ્થાને બેસી ગયા હતા। તે સમય ગુણનાથ પણ સાગરમય શ્રેષ્ઠ સુરવીર શ્યામ સુંદર ગોરે વર્ણનવાળા રાજકુમારો પણ આવી પહોંચ્યા હતા અને સોહામણા પણ લાગતા હતા। રાજસભામાં રામ અને લક્ષ્મણ પણ એવા શોભી રહ્યા હતા। તારા ગણોની વચ્ચે પણ બે ચંદ્રમાં શોભી રહ્યા હોય તેવા જ પણ લાગતા હતા। મનમાં જેવી પણ ભાવના હતી તે પ્રમાણે જ શ્રી રામચંદ્રજી પ્રભુ બધાને દર્શન આપતા હતા। મોટા બહાદુર રાજાઓ પણ જ્યારે રામને જોવા પણ લાગ્યા ત્યારે તેમને એવું લાગ્યું હતું કે વીર રસ શરીર પણ ધારણ કરીને બેઠો હોય છે। કેટલાક લોકો દભી રાજાઓ પણ પરમાત્મા રામચંદ્રજીને જોઈને ડરી ગયા હતા। તેમને મૂર્તિ ભયંકર લાગતી હતી, જે રાક્ષસ કપટ કરીને રાજાનું રૂપ ધરીને આવ્યા હતા। તેમને પરમાત્મા શ્રી રામ કાળ સમાન પણ દેખાતા હતા। પૂર્વાસ્યો બંને પણ ભાઈઓ મનુષ્યમાં પણ ભૂષણ અને પણ નેત્રોમાં સુખના પણ સાગર દેખાવા લાગ્યા। અંતરે પ્રસન્નતા થઈ પોતાની રુચિ અનુસાર પણ બંને ભાઈઓને પણ જોવા લાગ્યા હતા। પંડિતો રામ પ્રભુને વિરાટ રૂપે દેખાતા હતા અને તેમની પણ ઉપાસનાનું આજે પણ ફળ આપે છે। જનક રાજાની પણ શાંતિના પણ લોકો તેઓ પોતાના પ્રિય પણ સંબંધી હોય તેમ દેખાવા લાગ્યા। જનક રાજાને પણ રાણી એવી જ રીતે પણ જોતા હતા, જેને ગોદના પણ પુત્ર ગોદમાં બેસાડ્યો હોય તેવી જ રીતે તેમને દેખાતા હતા। યોગ્ય તો પણ પરમાત્મા રૂપ દર્શન પણ આપતા હતા। યોગ્યોને હરિ પણ ભક્ત તરીકે ભગવાન પણ દેખાતા હતા અને જાનકીજીને પણ ભાવથી પરમાત્મા રામચંદ્રજીને જોયા તે સ્નેહ પણ કહી શકાય તેમ પણ નથી। તે ભાવ સ્નેહ જાનકીને પણ હૃદયમાં પણ વસી ગયા હતા। આ સમય પણ કોનામાં પણ હોય આ પ્રમાણે જેની પણ જેવી પણ ભાવના હતી તેવી પ્રભુ રામ એ પ્રમાણે બધાને દર્શન આપતા હતા। રાજસભામાં અયોધ્યાના રાજાના પુત્ર
બિરાજમાન છે, જે કિશોર પણ અવસ્થાવાળા છે, સુંદર શ્યામ વર્ણન છે, અને લક્ષ્મણજીનું ગોરે વર્ણન તે સંસારના સાગરના નેત્રને પણ ચોરનારા છે. આ બંને મૂર્તિ જોનારાના પણ મનને પણ હરી લે છે. શરદના પણ ચંદ્રમા જેવા મુખવાળા છે, મનને પણ ગમે તેવા જ કળ સમાન છે. તેમના પણ નેત્રો બંને પણ શવાંગ સુંદર છે. તેમનું પણ જેવું કામદેવનું જ અભિમાન પણ ઉતરી ગયું. મનોહર હતા એ પણ વર્ણવી શકાય નહીં. ગાલ પણ કાનોમાં પણ લટકાલ પૂગેલા હતા. કાનોમાં પણ લટકન અને કુંડળ પણ ચબૂકી રહ્યા હતા, અને હોઠમાં મુગધ બની ગયા હતા. અને તેનું જ હાસ્ય પણ ચંદ્રમાની કિરણ સમાન પણ દેખાતું હતું. ભભૂક્યો પણ બકમતી હતી, મનોહર હતી. વિશાળ લાટ પર પણ તિલક પણ શોભી રહ્યું હતું, અને કેસર સન જોઈને પણ ભમરો પણ લજાઈ જાય તેવી પણ હતી. અને પીળા પણ વસ્ત્ર ધારણ પણ કરેલા હતા, અને ફૂલોની પણ માળા પહેરેલી હતી. શંખ સભાના સુંદર ગળું પણ શંખ જેવું હતું, અને તે રેખા પણ ગળે પણ શોભી રહી હતી. આવા શ્રી રામચંદ્રજીને સુંદર મોતીનો પણ હાર હતો, અને કંઠે પણ ગળામાં શોભી રહ્યો હતો. આમ કહેતા ખંભા પણ વિભૂ જેવા પણ હતા, અને પણ કમરમાં પણ બાથા બાંધેલા હતા, અને નખ શેખ તેઓ પણ સુંદરતા જોઈ માના મન પણ મોહી લે તેવા હતા. આ જોઈને સર્વ લોકો પણ સુખને ઉપજ્યું હતું. ભાઈઓને જોઈને જનક રાજાએ પણ પ્રસન્ન થઈને પણ વિશ્વામિત્ર મુનિની પાસે બેસાડ્યા, અને પોતાના પણ ચરણને સંસ્પર્શ કરીને વંદના પણ કરી. તેમને પણ વિનંતી કરી કે પોતાની પણ કથા સંભળાવી, અને મુનિને પણ સર્વ પણ રંગભૂમિમાં પણ દેખાડ્યા. અને બધાએ પોતે પોતાના પણ રુચિ પ્રમાણે રામચંદ્રજીને જોઈ, પરંતુ તેમને પણ વિશેષ મર્મ કોઈ પણ જાણી શક્યું નહીં. જ્યારે વિશ્વામિત્ર મુનિએ જનક રાજા એ પણ કરેલી રુચિના પણ વખાણ કર્યા, ત્યારે જનક રાજા આનંદનો પાર રહ્યો નહીં. તો સર્વ પણ સિંહ સમાન, એક પણ સિંહને ઊંચું અને એક તેજસ્વી હતું. જનક રાજાએ પણ મુનિ સહિત પણ ભાઈઓને તે ઊંચા સિંહાસન ઉપર પણ બેસાડ્યા. રામચંદ્રજીને જોઈને સર્વ પોતાના મનમાં પણ હારી ગયા હતા કે પૂર્ણચંદ્રમાં જ ઉદય થવાથી પણ તારાઓ હરી જાય છે. સર્વના મનમાં પણ એવો વિશ્વાસ થયો કે શ્રી રામચંદ્રજી અવશ્ય પણ ધનુષ્ય તોડશે, અથવા તોડે તો પણ કદાચ રામ શિવજીનું પણ વિશાળ ધનુષ્ય તષ્ટ નહીં, પણ જાનકીજી રામચંદ્રજી ના ગળામાં જયમાળા પણ પહેરાવી દેશે. માટે ભાઈઓ પણ તમે પણ બધાએ જય પ્રતાપ બળ તેજ ગુમાવી બેઠા છો. પોતે પોતાના સ્થાન પણ ચાલ્યા જાઓ. આવું પણ સાંભળી બીજા રાજાઓ પણ હસી ઉડાડવા લાગ્યા. અભિમાની પણ તે પણ જ્ઞાનથી જ બધા તાતીઓ પણ બોલ્યા, ધનુષ્ય તોડવા છતાં પણ વિવાહ પણ થવા પણ કઠિન પણ છે. આ ધનુષ્ય તો તોડ્યા વગર જ કુમારીને પણ કોણ પણ પરણશે. એકવાર પણ કાળ પણ સામે આવે તો જાનકીજીને કોણ પણ આમ તેમ યુદ્ધમાં પણ જીતી સંભળાવશું.
બીજા રાજાઓ પણ હસ્યા. ધર્મશીલ અને શ્રી હરિનારાયણના જ ભક્તો જે તેને હતા તે ચતુર હતા. તે બોલ્યા કે સીતાજીને તો પણ રાજાઓના જ ઘમંડ દૂર કરી નાખશે. રામચંદ્રજી પણ વર્ષે વિવાહ કરશે તો યુદ્ધમાં અમે તે જીતવા કોણ સમર્થ છે અમને. વૃક્ષ ગાલ પણ એવા ફુગાવા લાગ્યા હતા કે જેને મોદક લાડુ પણ મળતો હોય. આમ પણ શિખામણ હૃદયમાં પણ કોતરી રાખ્યા હતા. હૃદયમાં સીતાને પણ જગ માતા જ જાણી લીધી હતી. અને જગતનાથ પણ પિતા રામચંદ્રજી જે સમજુ રાજાઓ હતા, જ્ઞાની રાજાઓ હતા, એ પણ સમજી ગયા હતા કે આ રામ છે એ જ સીતાને પણી જાય. એ બધા રાજા અરસપાસ કહેવા લાગ્યા હતા. પાસે રહેલા પણ અમૃત સમાન પણ સમુદ્રને છાટીને પણ મોગ જળ શા માટે પણ ભરે છે. જેને જે પણ ઠીક લાગે છે તે કરે છે. એમ તો આજે પણ જન્મ ભરનું પણ આપણને ફળ મળી ગયું છે. આપણને જે ફળ મળી ગયું છે. આવું કહીને ભલા રાજાઓ પણ પ્રેમથી રામચંદ્રજીના ઉપરહિત રૂપ જોવા લાગ્યા હતા. આકાશમાં વિમાનો પણ ચડીને દેવતાઓ પણ જોઈ રહ્યા હતા, ફૂલ વરસાવી રહ્યા હતા. તે વખતે શુભ સમય પણ જાણી જનક રાજાએ સીતાને પણ બોલાવ્યું. તરત જ પણ સીતાજીને પણ લઈને પોતાની સાથે સુંદર ચતુર સખીઓ પણ લઈ આવી. અને જાનકીજીની પણ શોભાના વખાણ કરી. એટલા તો પણ ઓછા હતા. તે પણ વાતે ગાતે ગીત ગાતી પણ લઈ આવી. ગુણની જ ખાણ કહે છે, મન બધા ઉપમા પણ નીચે રહી જાય છે. કવિઓ પણ બધી જ ઉપમાને સાધારણ પ્રકૃતિ ગણી છે અને તુચ્છ ગણી છે. ઉપમાઓ સીતાજીનું પણ વર્ણન પણ કરી કોણ કાળના પણ અપયશ લે. કોઈ પણ સ્ત્રી ઉપમા પણ સીતાને પણ આપે તો ખોટી પડે છે. સીતાજી જેવી પણ સુંદર કોઈ સ્ત્રી નથી. આખા જગતમાં કોઈ પણ સ્ત્રી નથી. અને સરસ્વતી પણ બહુ જ બોલકા છે. પાર્વતીજી પણ અર્ધાંગના છે. રતિ પણ દેહરીત છે. પતિ કામદેવથી પણ દુઃખી પણ છે. અને લક્ષ્મીજીના પણ ભાઈ પણ ઝેર અને પણ મંદરા છે. તો આ બધા સમાન પણ સીતાજીને કેવી રીતે પણ ઉપમા આપી શકાય છે. જો કીર્તિ જ્યાં અમૃતનો પણ સાગર હોય છે, ત્યાં પ્રેમ કાચબો પણ બની શોભા પણ કરે છે અને શિંગાર પણ દેખાડે છે અને કામદેવને પણ મંથન કરે છે. આ રીતે પણ સુંદરતા અને પણ સુખના ધામ સ્વરૂપ લક્ષ્મીજી પણ ઉત્પન્ન પણ થયા. તો તેને પણ સીતા સમાન કહેતા કેવી રીતે પણ સંકોચ આવે છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ લાલ કી જય. સત્ય ચતુર સખીઓ જાનકીને સાથે લઈને પણ ચાલી અને મધુર કંઠે ગીત ગાતી ચાલતી હતી. સીતાના પણ નવલા પણ દેહ પર પણ હતી. સુંદર પણ સાડી શોભતી હતી. જગત જનની પણ મહાન છબી પણ અનુપમ લાગતી હતી. અને વિવિધ પણ આભૂષણ પણ શણગારવામાં આવ્યા હતા. અને પણ ધીરે ધીરે પગ પણ તો મૂકતા અપ્રિત સંદેહ પણ જોઈને નારીઓ પણ મોહિત થઈ જાય તેમ લાગતું હતું. દેવો પણ પ્રસન્ન થઈને વાજંત્ર વગાડવા લાગ્યા હતા. ફૂલ વરસાવી રહ્યા હતા. ક્યાં જાનકીજીના પણ કુમળ હસ્તમાં પણ જયમાળા પણ શોભી રહી હતી.
તેને ફરી ફરી સર્વ પણ રાજાઓને પણ ઉચ્ચાટ જોઈ રહ્યા. પછી સીતાજી ચકિત થઈને રામચંદ્રજીની રક્ષા કરતા હતા. પરંતુ સર્વ પણ રાજાઓ મોહવશ થઈ ગયા હતા. જેમને નેત્રો પણ ધન ભંડાર પણ મળી ગયો હોય તેમ પણ બધા રાજા સીતાજીની સામું જોઈ રહ્યા. એટલે બધા રાજાને એમ થયું મને મળી જાય તો હારું, ઓને કે મને મળી જાય તો હારું, ઓને એમ થયું કે મને મળી જાય તો હારું. ગુરુજીને મોટા સમાજ પુસ્તપત જોઈને લાજને પણ લીધે સીતાજીને પણ સંકોચ આવી. રામચંદ્રજીને પણ હૃદયમાં પણ ધારણ કરીને સીતાજી સખીઓ પણ સાથે જોવા લાગ્યા. રામચંદ્રજીનું અલૌકિક રૂપ પણ અને જાનકીજીનું પણ અપ્રિત રૂપ લવણ્ય પણ જોઈને રહેલા. તેઓ સામે પણ પણ એકબીજાને જોઈ રહ્યા. બધા પણ વિધાતાને પણ પ્રાર્થના કરવા લાગ્યા. તેઓની સામે પણ જોયેલા હતા એટલે વિધાતા જાનકીજીની જટા સિદ્ધિ દૂર કરી અને પણ અમારા જેવા પણ નિર્મળ મુનિઓ કોઈ પણ જાતનો પણ વિચાર કર્યા વગર જાનકીજી પ્રતિજ્ઞા તોડીને રામચંદ્રજી સાથે વિવાહ કરે. અને રાજાને પણ રાજાની પ્રતિજ્ઞા તોડ નાખે. અને રામચંદ્ર જ્યારે રાજા પણ જાનકીજીના વિવાહ કરી નાખે. જે પણ રાજા હારા બધા હતા એ પણ આવું માગતા હતા. જગત સારું કહે છે અને પણ સુખ લગાડે છે, હોઠ પણ ફેરવે છે, અંતમાં હૃદયમાં પણ બળતરા કરતા હોય છે. આવી જ લાલસામાં સર્વ લોકો મગન પણ થઈ ગયા હતા. વરજ પણ જાનકીને માટે યોગ્ય પણ છે. સાવરો વર જાનકી માટે આ યોગ્ય છે. આ સમય ત્યાં પણ રાવણ અને બાણાસુર પણ આવ્યા. એમને પણ જોઈને બધા ખૂબ ડરી ગયા હતા અને વિચારવા લાગ્યા કે કોણ જાણે પણ હવે શું થવાનું છે. લાલચંદન પણ અતિ બલી માયા દોનો પણ જગત જીતે પાયા દળ. બધાએ કહેવા લાગ્યા કે આમાં પણ એકને પણ 10 મસ્તક છે અને 20 પણ ભુજાઓ છે. બીજાનું પણ મસ્તક તો એક છે પણ હાથ પણ હજારો પણ લાગે છે. લલાટ ચંદ્રથી પૂળ ધારણ કરેલું છે. રુદ્રાક્ષની પણ માળાઓ પણ બંને પહેરેલી છે. લેપન કરેલું છે. આ બંને પણ બળ્યા જરૂર જ છે. ત્યારે રાવણ એકદમ ઉત્સાહ થઈને બોલ્યો, બતાવો જાનકી ક્યાં છે? હું પણ ધનુષ્ય પણ તોડી હમણાં જ નાખીશ અને તેને લઈ પણ હું જાશ. બાણાસુર આ પ્રકારે પણ કહ્યું. આ ગુરુના પણ રાખેલું ધનુષ્ય છે, જાણતા નથી. વેદ પણ તમે બકવાદ કરી રહ્યા છો. હે રાવણ, તમે તો બહુ જ પણ અહંકાર પણ કરો છો. આ સાંભળીને રાવણ પણ બોલ્યો, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. રાવણ પણ બોલ્યો, મારી પણ ભુજાઓ જગતને પણ ખંડિત કર્યું છે. આ જોઈને કાળ પણ બ્રહ્મા ભાગી પણ જાય છે. નવખંડમાં પણ પ્રતિપાત પણ ફેલાઈ જાય છે. મારા પણ ભયથી આખી પૃથ્વી ડરીને ચાલે છે. કુબેરને પણ દિવ્યહીન પણ કરી નાખ્યો છે.
ધનુષ્યના પણ હું ટુકડે ટુકડા કરીને સંભળાવીશ. ત્યારે બાણાસુર બોલ્યો, તમે બહુ જ પણ અન્યાય કરી રહ્યા છો. જે પ્રભુ ત્રણ લોકને પણ વર આપવાવાળા છે, જેમણે ત્રણ પણ ચરણ પૃથ્વી પણ લીધેલી છે, વામનજીનું પણ રૂપ લીધેલું છે. જ્યારે પિતાજી પાસે આવ્યા અને પણ બલિએ તેમને પણ ઓળખ્યા પણ લીધા, પરંતુ નિરાશ ન કર્યા. પછી જ્યારે તેમણે પણ થોડું દાન પણ માગ્યું તો પિતાએ રોષ કરીને પણ નાનું પણ દાન માગીને પણ મારી હાંસી ઉડાડી હતી. બહુ જ પણ ઠીક કરી એટલે જ પણ લાવીને તેમના પણ હાથમાં પણ આપ્યું. આમ જ દાન એમને પણ આપ્યું. એવું પણ યશ ત્રિલોકમાં પણ ગણાય છે. ચંદ્ર સૂર્ય તેના પણ સાક્ષી છે. પરંતુ તારી મારફત ઘમંડ કોઈ કર્યો ન હતો. હે રાવણ, બાણાસુર રાવણને પણ આવી રીતના સમજાવીને કહે છે, એક શિરની જ પણ શિરની સી ગણતરીમાં સર્વ પણ સમાન પણ જેના મસ્તક પણ શોભી રહ્યા છે. શેષજીનું પણ એક સક્ષમ ધારણ કરેલું છે, પહેરાવામાં પણ આવે છે. આવું જ બનાવેલું શિવ જે પણ પર્વત પર પણ રહે છે, તે કૈલાસ પર્વતને એક હાથથી પણ અધર્મે કરી નાખ્યું હતું. અભિમાન પણ કરતો કરતો કોણે પણ કરે, જેની પણ શિવજી પણ પ્રશંસા કરે છે. આમ પણ શિવજી આ પુરાણ પણ ધનુષ્ય પણ બહુ જ દ્રઢ છે. વિધાતા પણ વ્રજ સમાન પણ આ ધનુષ્ય બનાવ્યું હતું. તારા ગર્વનો પણ ખંડિત કરવા માટે જ શિવ ધનુષ્ય તોડવાનો પણ વિચાર પણ કર્યો છે. તે પણ છોડી દે. રાવણ બોલ્યો કે ધનુષ્ય તોડ્યા પછી જ તારા પણ ગર્વ પણ તોડી નાખશ. તારું નગર પણ ઉઠાવીને પણ સમુદ્રમાં ડૂબાડી દઈશ. આવું કહી રાવણ ધનુષ્ય ઉપાડવા ગયો, પણ તલભાર પણ સરક્યું પણ નહીં. બાણાસુર બોલ્યો, અરે રે, પણ આ પણ ભાગ્યહીન છે. મનમાં પણ અહીંયા ઠીક જ ભર્યા હમર મદ કરતો થો. રાજસભામાં જેણે પણ કૈલાસ ઉપાડ્યું છે તે હવે પણ નાનકડું પણ ટીચકડું પણ ધનુષ્ય ઉપાડી ન શક્યો. એને તરત જ તે બાણાસુર કેવા લાગ્યો, પૂજા કામ કરે નહીં, પરંતુ ધનુષ્ય તલવાર જેટલું પણ તારીથી છટક્યું પણ નહીં. આમ પણ કહીને બાણાસુર ધનુષ્યની પણ પ્રદક્ષિણા કરી પ્રસન્નચિત પણ ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારે રાવણ ક્રોધ કરીને બોલ્યો, મને તો પણ આ ધનુષ્યમાં પણ જાદુ જેવું લાગે છે. તો હવે પણ આ કન્યા આમ જ લઈ જાય, આ કન્યાને આમ જ ઉઠાવી જાય. આ વખતે પણ આકાશવાણી થઈ, અરે રે રાવણ, આ કન્યા પણ કુંભ નસીને મધુદત્તીએ પણ લઈ જઈ રહ્યો છે. કારણ એને તરત જ આકાશવાણી થઈ કે તારી બેનને મધુદત્ય જઈ લઈ રહ્યો છે. કારણ કે પણ આ વખતે મેઘનાદ પણ યજ્ઞ કરી રહ્યો છે અને વિભીષણ પણ જપ કરવા લાગ્યો છે.
અને કુંભકર્ણ પણ ઊંઘમાં પણ પડ્યો છે. આ પણ સાંભળી રાવણ દુઃખી થઈ અને બોલ્યો, હું પણ હમણાં જ પણ જઈને તેને પણ છોડાવી લઈશ. તેની માસીની છોકરીને લઈને જઈ રહ્યો હતો તો તેને કીધું કે હું આને આગળ જઈને છોડાવી દઈશ. આમ કહીને તે તરત ત્યાંથી પણ ચાલ્યો ગયો. એથી તે પણ બેઠેલા સર્વને પણ સુખ થયું હતું, કારણ કે બધા વાટ જ જોતા તે કાંઈ આને પણ ભગવાને એવું વિઘન કરી દીધું કે જો બધા આવી કીધું કે નસીને લઈને જાય છે રાક્ષસો, તું જા અહીંયા વાહ. એટલે એને તરત જ તે આમાંથી ભગવાને ધ્યાન સીતાજીમાંથી કઢવી કે હું લઈને ઉપાડીને એ જાઉં, આમ કરું તેમ કરું. પણ ઓલો ભવનાથ તો દયાળુ છે, એને તરત ધ્યાન એનું ભટકાવી દીધું અને કુંભનસીને લઈને ઉપાડીને જતા હતા. એટલે એનું આકાશવાણી કરીને એનું ધ્યાનને ભટકાવીને એને અહીંથી ને કાઢ્યો ભગવાને રાવણને. ક્યાંથી ને રાજસભામાંથી ને જ્યાં સીતાજી રામને મળમાળા પીરવવાના હતા ત્યાંથી ને. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. જય સિયા રામ.